જય ગિરનારી મિત્રો, તમારું બધાનું ફરીથી સ્વાગત છે એક અમારા નવા વિડીયોમાં. તો ચાલો આજે આપણે જઈએ માવા ડુંગરે ફરવા. તો જો આ મોટા ખૂટોડા જેસર હાઈવે છે, એટલે ખૂટોડા વટો તમે એટલે જો આ વિશાળ ગેટ આવે જ્યાં લખેલું છે મારુતિ ધામ માવા ડુંગર. તો હવે આપણે જવાનું છે માવા ડુંગર, અને રસ્તાને કાંઠે જ ત્યાં વિશાળ ગેટ આવે છે. તો ચાલો આપણે જઈએ માવા ડુંગર. અને રસ્તો છે ને એવો સુંદર છે, બંને બાજુ રસ્તાને જો વિશાળ વિશાળ વૃક્ષ છે. સામે ગેટ દેખાય ને, એ ગેટ પાર કરો એટલે તમે સીધા માલણ નદીની ઉપર જ તે જઈ શકો છો. ને જે સામે ડુંગર દેખાય ને તે માવા ડુંગર છે, અને જે ઓલું મંદિર દેખાય ને આ મંદિર તે ભૂતળા દાદાનું મંદિર છે. આપણે ના જવાનું છે. અને આ માલણ નદીનું પાણી છે, એમ જોવો બંને બાજુ, અને વચ્ચે રસ્તો છે સરસ મજાનો. સામે મંદિર છે એ ભૂતળા દાદાનું છે. આપણે ટૂંક સમયમાં જ ના જવાનું છે. અને આ જુઓ ડેમની વચ્ચે જ ત્યાં રસ્તો બનાવ્યો છે, બંને બાજુ પાણી વચ્ચે રસ્તો. ને ગેટની અંદર તમે પ્રવેશો એટલે સીધા હનુમાન દાદાના મંદિરે જઈએ કે મારુતિ ધામમાં, અને એની બાજુમાંથી ને જ ત્યાં રસ્તો નીકળે છે હોય. અને સરસ મજાની સીડીઓ બનાવવામાં આવી છે પગથિયા. એટલે તમારા આ પૂતળા દાદાને દર્શન કરવા જવા હોય કે માવા ડુંગર ઉપર જવું હોય ને તો તમને તકલીફ ન પડે. ચાલો પછી શું હતું, અમે પૂતળા દાદાનું નામ લઈને અને કરી દીધું પગથિયા ચડવાનું ચાલુ. જેમ જેમ મંદિર પૂરું આવતું એમ એમ તો ઊંચા પડતા ગયા, આવડા તો બધા થોડી થોડીને પગથિયા ચડવા માંડ્યા. આપણે થોડું બાકી રાખ્યું, આપણે તે ચડી ગયા ઘાય ઘા પગથિયા. અને જેવા પગથિયા તમે જુઓ મંદિરની બાજુ પોગે ને નાચ ત્યાં શ્રીફળ ઉછળવાની સરસ મજાની મેકેલું છે લોખંડનું ઓલું. ભૂતળા દાદાનું મંદિર. વિશાળ પથ્થરમાંથી તેને મૂર્તિઓ બનાવવામાં આવેલી છે ભૂતળા દાદાની. મંદિરની ઉપર પતરા નાખી દીધેલા છે, એટલે તમે અહીં આવો એટલે તમને બેસવામાં તકલીફ ન પડે. સોમાં હોય તો વરસાદ ન લાગે ને ઉનાળાનો તડકે ન લાગે. તમે પણ તમારા પરિવાર સાથે અહીંયા આવી શકો છો. અને આ જો આ માલણ ડેમનો નજારો, નીચે જે મંદિર દેખાય ને તે હનુમાન દાદાનું મંદિર છે. આપણે ટૂંક સમયમાં નાહી જવાનું જ છે. જો આપણે રસ્તાની વાત કરતા ને જુઓ ચારે બાજુ પાણી, અને આ વચ્ચે માવા ડુંગર, અને એની ઉપર આ ભૂતળા દાદાનું મંદિર. હવે આપણે જઈએ માવા ડુંગરને હાવ ટોચી શું છે તે જોઈએ. આપણે આ મંદિરમાં હતા અને હવે આપણે જઈએ છીએ બહાર.
તો તમે તો અહીંથી જ્યાં જ્યાં નજરે ના લીલાસમ ખેતરો જ નજરે પડે. ને આ છે વિશાળ માલણ નદીનો ડેમ. અહીંથી જ્યાં જ્યાં નજર જાય ને ના નકરું પાણી જ દેખાય છે આમ જોવો ચારે બાજુ, અને ખેતરો અને મોટા મોટા ડુંગરા દેખાય. ને સામે છે ને માલણ નદીનું બારણા છે ડેમના, ને પણ માલણ નદીનો બંગલો છે સરકારી. આવડા લોકો તો છે ને ઘણા બધા એટલા ફોટા પાડલા કે એની વાત જ આવજો. અને આમ માવા ડુંગર ઉપર ખબર નહીં આ બધા કચરો કેમ કરે, ચારે ઉપર પ્લાસ્ટિકની થેલીઓ અને બોટલો ને કાગળ ને એવું બધું નાખીને વહી જાય. અને પછી આ છોકરાઓને મોત ચડી ગઈ તો ભૂતળા દાદાને મીડિયા પૈસા સોટાડવા. આપણે પણ ટ્રાય મારી તો પૈસા સોટી ગયા. હવે આપણે બધા કહે છે કે આપણે જવું છે હવે હનુમાન દાદાને દર્શન કરવા માટે. આપણે પણ જઈએ હનુમાન દાદા દર્શન કરવા. અને અહીં તમને જો પાણી પીવાની પણ સરસ મજાની વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે. અને તમે શરીફળના સાલા ઉછળ્યા વગર લાવ્યો હોય તો જો સાલા ઉછળવાનું પણ અહીંયા છે. તો હવે ચાલો આપણે જઈએ હનુમાન દાદાના દર્શન કરવા માટે. જેવા તમે માવા ડુંગરના બગીચા પૂરા થાય ને એટલે તરત જોવા વિશાળ ગેટ આવે. ને ગેટની અંદર પ્રવેશો ને એટલે તમે મારુતિ ધામમાં પહોંચી જાઓ. અને આ જુઓ મંદિરની અંદર વિશાળ વૃક્ષ છે મોટા મોટા. અને આ પ્રથમ જ ગેટની અંદર તમે પ્રવેશો એટલે સીધા તમને ગૌશાળાના ગોદામ નજરે પડે. ને આ સામે દેખાય ને ત્યાં હનુમાન મંદિર છે. ટૂંક સમયમાં ત્યાં હનુમાન જયંતિ આવવાની છે. આ બધા જો એની તૈયારી કરી રહ્યા છે. અહીં હનુમાન જયંતિના દિવસે મેળા જેવું આયોજન થાય છે. અને મહુવા તાલુકા મોટા કોટડા આજુબાજુના ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીં આવે છે. અને આ છે ને મને ખબર નહીં પણ મને એવું લાગે આ સંદનનું ઝાડવું છે. હવે આપણે જઈએ હનુમાન દાદાના દર્શન કરવા. આ જો વિશાળ પથ્થરમાંથી છે ને હનુમાન દાદાની મૂર્તિઓ બનાવે છે. એક બાજુ આ ગણપતિ દાદાનો ફોટો છે અને એક બાજુ જો હનુમાન ચાલીસાના તકતી મેકવામાં આવેલી છે. અને આ છે મારુતિ ધામ હનુમાન દાદાનું મુખ્ય મંદિર. અને આ છે હનુમાનજીની મૂર્તિ. તો મંદિરના એક ભાગમાં શિવ પાર્વતીજીની મૂર્તિ છે. અને અહીંયા જુઓ સબૂતરો છે. ને આ છે ગાયો બાંધવા માટેનો ઓરડો. અને મંદિર રીતે તમે જુઓ આમ પૂરડાથી શણગારવામાં આવ્યું છે. એક નંબર. ને હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ છે એવું જાણવા મળ્યું છે આપણને. તમે પણ તમારા પરિવાર સાથે આવો ને અહીંયા હનુમાનજીના દર્શન કરો. માલણ નદી છે, નીચે મહાકાળી આશ્રમ છે,
માવા ડુંગર ઉપર ભૂતળા દાદાનું મંદિર છે. અહીં વિશાળ વડ વૃક્ષ છે જે તમારા બાળકો રમી શકે, હિંચકા શકવાની પણ વ્યવસ્થા છે. તો હવે આપણે જઈએ જોવા વડલાની વાત કરતા નીચે જ છે અને જોઈએ કે નીચેનું વાતાવરણ કેવું છે, શું શું સુવિધા છે આપણે એ જોઈએ. આ મંદિરની અંદર જુઓ તમે બેસવા માટેની સરસ મજાની વ્યવસ્થા છે, વિશાળ હોલ છે અને મોટા મોટા ઝાડવા છે જેની નીચે તમે બેસી શકો છો. તમે નીચે જો આ વડલાના હિંચકા બાંધેલા છે, તમે તમારી સાથે નાના નાના બાળકો લાવ્યા હોય તો અહીંયા હિંચકી શકે. આપણી સાથે નાના બાળકો હતા જ નહીં, પછી આપણે હિંચકવાનું ચાલુ કરી દીધું. અને આ જુઓ નાના નાના છોકરા વડલા ઉપર ચડી અને રમી રહ્યા છે. અને ડંકી પણ છે, જુઓ તમને પાણીની તરસ લાગી હોય તમે અહીંથી પી શકો છો. ઉપર ફિલ્ટરની પણ સુવિધા છે. અને હવે આ ડંકી તો ભાગ્યે જોવા મળે. જો અત્યારે આ ઇલેક્ટ્રોનિક યુગમાં અત્યારે આ મોટરો આવી ગયા પછી આ ડંકીનું તો ભાગ્યે જ ક્યાંક જોવા મળે. અને આવનારી પેઢી તો છે ને આ ડંકી ભાળશે જ નહીં. અને અહીંયા તમને હિંચકવાની પણ મજા આવે. અને અહીંયા દી કેમ કપાઈ જાય ટાઈમ એ તમને ખબર જ ન પડે સમય. અને લસરપટ્ટીની હિંચકાની બાજુમાં ડેમ છે. તમે ત્યાં આમ જુઓ ડેમ અહીંથી ઘણો ઊંડો છે અને બોર્ડ પણ માર્યું છે કે આ સ્થળે પાણી ઊંડું છે, કોઈ પાણીમાં ઉતરવું નહીં. તો આવા આવનો વિડીયો અમારી ચેનલમાં આવતા રહીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. જય ગિરનાર.